ભારતીય જનતા પાર્ટી સુરત શહેર દ્વારા મૌન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, શહેર પ્રમુખ, મેયર અને બીજા હોદ્દેદારો ગુજરાત ગેસ સર્કલ ખાતે હાજર રહ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન દ્વારા ગુજરાતીઓને આભાર અને મૂર્ખ કહેવા બદલ આશાના આ ભાગરૂપે યોજ્યા હતા। कई जगह पर मौन धरना प्रदर्शन आयोजन केम कर्યું? कांग्रेसના મૂર્ખ અને જોકર રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ખડગેજીએ જે ગુજરાતીની બાબતમાં નિવેદન કર્યું છે કે ગુજરાતીઓ મૂર્ખ અને અભણ છે, તેનો વિરોધ કરવા માટે અમે આજે આયોજનમાં આ ધરણા પર મૌન વિરોધ કર્યો છે। અગર કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર એવું સમજે છે કે વારંવાર ગુજરાતીનું અપમાન કરીને અમે ચૂંટણીઓ જીતી જશું, અમે લઘુમતીઓને સંતોષ આપી શકીશું, એ ભાન ભૂલે છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાત અને ગુજરાતીઓના માન સન્માન સાથે, અસ્મિતા સાથે, સ્વાભિમાન સાથે ઉભો છે। જે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વતંત્ર સેનાનીઓ રાષ્ટ્ર પુરુષો આપ્યા છે, મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્ર પુરુષો આપ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જેવા મજબૂત નેતૃત્વ દેશને આપ્યું છે। એ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે। અમે આ મુદ્દાને ગુજરાતના દરેક ખૂણામાં, દરેક ચોરાહા પર લઈ જઈને કોંગ્રેસનો અમે સખત વિરોધ કરીશું। તમે એવું કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોનું સમર્થન માટે આ બોલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી કઈ નથી કરતી? કોંગ્રેસ લોકોના જે મતબેંક છે એની ખુશામતખોરી માટે આવા નિવેદનો કરે છે અને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું મતદાન મુસ્લિમો નથી કરતા? મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ પ્રજા મતદાન કરી રહી છે, દેશની તમામ પ્રજા મતદાન કરી રહી છે।